ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت وفرعها في السماء 24. શું તમે જોયું નથી કે અલ્લાહ પાકીઝા કલેમાની મિસાલ કેવી રીતે આપી? તે એક પાકીઝા દરખ્ત જેવી છે કે જેના મૂળ મજબૂત છે અને જેની ડાળીઓ આસમાનમાં છે. તફસીર કલમે તય્યીબાનો અર્થ પાકીઝાવાદ છે, એવું શુદ્ધ મોકફ, વિચાર અને અકીદા જે શબ્દ અને અમલ બંને દ્વારા વ્યક્ત થાય છે. આ એ જ મોકફ છે જે અંબિયા અને રસૂલોએ અલ્લાહ તરફથી લોકો સમક્ષ રજૂ કર્યો છે. તે એક પાકીઝા જીવન વ્યવસ્થા અને દિનનો સંપૂર્ણ સિસ્ટમ છે જે અલ્લાહે પોતાના રસૂલો દ્વારા માનવજાતને અતા કર્યો છે. આ સિસ્ટમની શરૂઆત અને મજબૂત આધાર કલમે તૌહીદ છે. શજરાએ તય્યીબા પાક દરખ્તના ઘણા ગુણ હોય છે. તે વધતું રહે છે, ફળદાર હોય છે, છાંયો આપે છે, મજબૂત રહે છે અને હંમેશા ફળ આપે છે. તે જ રીતે એક તૌહીદ પર ચાલનાર માણસ હંમેશા હક પર રહે છે. તેના ઈમાનના અસરો હંમેશા તેના શબ્દો અને અમલમાં દેખાય છે. તેનો અકીદા કાયમી હોય છે, મોસમી નથી, અને તે હંમેશા બીજા લોકોને ઈમાન અને નેકી તરફ દાવત આપે છે. રિવાયતો અને તફસીરોમાં કલમે તય્યીબાના મિસ્દાક તરીકે ઘણી વસ્તુઓનો ઉલ્લેખ થયો છે, જેમ કે તૌહીદ, ઈમાન, સાચા અકીદો, આસમાની હાદીઓનો સાથી. હા, તૌહીદ એક એવો મજબૂત આધાર છે જે માણસની ફિતરત અને દિલની ઊંડાઈમાં સ્થિર છે. તેની જડ મજબૂત છે અને તે માણસના તમામ અમલ, વાતો અને વિચારોમાં અસર કરે છે. તેની શાખાઓ આકાશ સુધી ફેલાય છે અને દરેક સમયે દરેક સ્થિતિમાં ઈમાનના ફળ પ્રાપ્ત થાય છે. તૌહીદનું દરખ્ત મજબૂત જડ ધરાવે છે. ધમકીઓ, સાજિશો, મુશ્કેલીઓ અને તાગુતો તેને ઉખાડી શકતા નથી. અને જો રિવાયતોમાં આ દરખ્તને રસૂલુલ્લાહ અને તેમના અહલુલ બૈત સાથે જોડવામાં આવ્યું છે તો એ માટે કે તેમનો દીન અને માર્ગ ઘણા દુશ્મનો હોવા છતાં ફેલાતો જ રહ્યો છે અને એક દિવસ આખી દુનિયામાં ફેલાશે. પૈગામ 1. કુરાનના ઉદાહરણોમાં વિચાર કરવો જોઈએ. 2. હકનો અકીદા કલમે તય્યીબા છે જેની જડ મોમિનના દિલમાં મજબૂત રીતે સ્થિર હોય છે અને અલ્લાહની કૃપાથી મોમિનોને આ મજબૂત અકીદા પર કાયમ રાખવામાં આવે છે. 3. હકની વાત હંમેશા સ્થિર, મજબૂત અને ટકાઉ રહે છે.